બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. યા અલી મદદ. બુકનું નામ નોરમ મુબીન યાની અલ્લાહની રસી. હઝરત ઇમામ મૌલાના શાહ મુર્તઝાલી અલૈહિસ્સલામ હિજરી સન પૂર્વે 3 થી હિજરી સન 40 સુધી. હઝરત ઇમામ અલી અલૈહિસ્સલામનો મુબારક જન્મ. હઝરત ઇમામ અલી અલૈહિસ્સલામનો મુબારક જન્મ બેતુલ્લાહમાં તારીખ 12મી રજબ યાની શુક્રવારના દિવસે આમુલ ફિલના 28મા વર્ષે અર્થાત ઈસવીસન 589માં થયો હતો. આપના વહાલા માતુશ્રીનું નામ હઝરત ફાતિમા બિન્તે અસદ ઇબ્ને હાશમ હતું. હઝરત અલી અલૈહિસ્સલામના મુખ્ય નામો અને લકબો. હઝરત મૌલાના અલી અલૈહિસ્સલામના મુખ્ય 3 નામો અલી, હૈદર અને અસદ છે. આપના માતુશ્રીએ પોતાના પિતાના નામની સ્મૃતિમાં આપનું નામ અસદ પાડ્યું હતું. આપના બાળપણના હેરતભર્યા પરાક્રમો જોઈને પાછળથી હૈદર નામ રાખ્યું હતું. જ્યારે હઝરત પૈગંબર આપને અલી નામે બોલાવતા હતા. એ ત્રણેય નામોમાં મુખ્ય નામ અલી છે. હઝરત અલી અલૈહિસ્સલામના લકબો પણ પુષ્કળ છે, જેમાં અમીરુલ મોમિનીન, અસદુલ્લાહ, મુર્તઝા, યદુલ્લાહ, મુશ્કિલ કુશા, શાહ મર્દાં, શેર યઝદાં, શાહ ઝુલ્ફિકાર, દુલદુલ સવાર વગેરે પ્રખ્યાત છે. રૂપ અને રંગ તથા ગુણ અને જ્ઞાનનું વર્ણન. હઝરત અલી અલૈહિસ્સલામનું કદ મધ્યમથી સહેજ ઊંચું હતું. રંગ આછો ઘઉં વર્ણનો અને રતાશ પડતો હતો. ચહેરો સૌંદર્યશાળી અને દેખાવ પ્રભાશાળી હતો. હસમુખા રંગભાવને અંગે દાંત હંમેશા દેખાતા હતા. ધીમી ચાલે ચાલતા હતા. અકંદરે શારીરિક બાંધો સુંદર અને મજબૂત હતો. આપ વક્તૃત્વ કલા, ગણિત, વ્યાકરણ, ખગોળ વિદ્યા વગેરે પુષ્કળ વિદ્યાના ઉસ્તાદ હતા. ઇલ્મે તસવ્વુફ તત્વજ્ઞાનમાં આપ સર્વ ઇસ્માઇલીઓના ઇમામ છે. સૂફીઓ આપના વસીલાથી આજે તપ સાધનાઓ કરે છે. અનસ બિન માલિક કહે છે કે હઝરત નબી મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવતા હતા કે આપ હિદાયતના ઇલ્મ છે, ઈમાનની નિશાની છે અને સઘળા મોમિનોના નૂર છે. હઝરત અલી અલૈહિસ્સલામમાં દુન્યવી રીતે એક મહાન માણસમાં હોવા જોઈએ તેવા સૌથી વિશેષ સદ્ગુણો હતા. અજોડ વિશેષતાઓ હતી. આપ શ્રીના આવા અજોડ વ્યક્તિત્વ અને ગુણોના તેજભર્યા ઝબકારાઓ ઇતિહાસના પાને નોંધાયેલા છે. યુદ્ધો વખતની શત્રુઓ તરફની આપની માયાળુ લાગણીઓએ જગતને યુદ્ધમાં નવી નીતિના બોધપાઠ આપ્યા. શત્રુઓ પ્રત્યે પણ માનવતાભરી લાગણી કેળવવાની કે દાખવવાની શરૂઆત થઈ હોય તો તેની શરૂઆત કરનારા હઝરત ઇમામ અલી અલૈહિસ્સલામ હતા. યુદ્ધમાં બંને પક્ષે લોહી ઓછું રેડાય તેવા પ્રયત્નો કરનારા અને તેવી નીતિ રાખનારા પણ હઝરત ઇમામ અલી અલૈહિસ્સલામ હતા. હઝરત અલી અલૈહિસ્સલામ ઓક્યતાના મહાન હિમાયતી પણ હતા. ખલીફાઓની ચૂંટણીઓ વખતે ઇસ્લામની અંખડતીતા જાળવી રાખવા માટે આપશ્રીએ સંજોગે પ્રમાણે મહાન રાજદ્વારી અને મુત્સદ્દીને છાજે તેવું વલણ લઈ ઇસ્લામની એક્યતા કાયમ રાખી. પરિણામે આજે તમામ ફિરકાઓના ઇસ્માઇલીઓના હૃદયમાં આપ બિરાજી રહ્યા છો. હઝરત અલી અલૈહિસ્સલામ તરફથી જે નવા નીતિ નિયમો અસ્તિત્વમાં આવ્યા તેની આજના જગત ઉપર પણ ઘેરી અસર છે અને આજે પણ જગત એ જ નીતિએ ચાલે છે. લોકશાહીનો વાવટો ઊંચો રાખનારા હઝરત અલી અલૈહિસ્સલામની લોકશાહી પ્રત્યેની નીતિનો આજે જગતના મહાન રાષ્ટ્રો સ્વીકાર કરે છે. બહાદુરી સેનાની પછી ભલે તે શત્રુદળનો પણ હોય તેને બિરાવનારા હઝરત અલી અલૈહિસ્સલામ હતા અને આના કારણે આપ શ્રીના પછી થયેલા ધર્મયુદ્ધોમાં
ક્રુઝેડોમાં વ્યક્તિગત વીરતા અને બહાદુરીની કદર થવા લાગી હતી. યુદ્ધમાં અને રાજકારણમાં જનતાના કલ્યાણ અર્થે બાંધછોડની નીતિ અપનાવનારા પણ આપ શ્રી પ્રથમ હતા. જંગી સિફિનમાં આપે લવાદીનો સ્વીકાર કરી હિંસાખોરી અટકાવી હતી અને બાંધછોડની નીતિ અપનાવી જગતને મહાન બોધ આપ્યો હતો. ધર્મ, રાજકારણ, રોજિંદુ જીવન અને માનવ જગતના તમામ પ્રશ્નોમાં હઝરત અલી અલૈહિસ્સલામ તરફથી નવી દ્રષ્ટિ અને નવી નીતિ મળ્યા, જેનો પડછાયો પ્રબળ રીતે આજના જગત ઉપર પણ છે. તેઓ મહામાનવ હતા, ઘણા વધારે હતા જેટલા જગત આપને સમજે છે. આપના વિશે વિશ્વભરના તારીખનવેશોએ આજ પર્યંત જે કંઈ પણ લખ્યું છે તેમાં જે કંઈ પણ લખાયું છે તેથી અનેક ગણા મહાન હઝરત અલી અલૈહિસ્સલામ હતા. હઝરત અલી અલૈહિસ્સલામના લગ્ન. હઝરત અલી અલૈહિસ્સલામ હઝરત નબી મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના કાકાઈ ભાઈ તેમજ જમાઈ પણ હતા. હઝરત નબી સાહેબના વહાલા શાહઝાદી જનાબ ફાતિમતુઝ ઝહરા સાથે આપના લગ્ન તારીખ 1 જિલહજ હિજરી સન 2 અને શુક્રવારના થયા હતા. તે વખતે જનાબ ફાતિમતુઝ ઝહરા ની વય 15 વર્ષની હતી અને હઝરત અલી અલૈહિસ્સલામની 21 વર્ષની હતી. એ પવિત્ર ખાતુનના કુખે બીજા ઇમામ હઝરત ઇમામ હુસૈન અલૈહિસ્સલામ જન્મ્યા હતા, જેમની પવિત્ર ઝાતથી ઇમામોની મુબારક વંશાવળી આજ પર્યંત અતૂટ રીતે જારી રહી છે. હઝરત અલી અલૈહિસ્સલામની નિર્ભયતા. હઝરત અબુ તાલિબ અલૈહિસ્સલામ અને જનાબ ખદીજતુલ કુબરાની સહાયતાથી હઝરત નબી મુહમ્મદ સલ્વાતુલ્લાહ અલૈહીએ ઇસ્લામનો પ્રચાર જોશભેર કરી શક્યા હતા. એટલું જ નહીં પણ હઝરત અબુ તાલિબના પ્રભાવથી અધર્મી વિરોધીઓ હઝરત નબી સાહેબને બિલકુલ રંજાડી શક્યા ન હતા. પરંતુ એ બંને બુઝુર્ગોની વફાત પછી વિરોધીઓ હઝરત નબી મુહમ્મદ સલ્વાતુલ્લાહ અલૈહીને હેરાન કરવાને ખુલ્લી રીતે બહાર પડ્યા. એ કસોટી ભર્યા સંજોગો વચ્ચે હઝરત નબી સાહેબને હિજરત કરવાની આજ્ઞા મળી. આથી હિશામના કુટુંબમાંથી અબુ જહલ, અદીના કબીલામાંથી તલ્હા, બની ઉમૈયામાંથી હુકમ બિન આસ તે મરવાનનો પિતા, બની હાશમના ઘરાનામાંથી અબિલહબ હઝરત નબીના કાકા, તયમ વંશમાંથી નસર બિન હારિસ અને ઉબેદ ઇબ્ને હલફ વગેરે વિરોધીઓએ હઝરત નબી સાહેબને શહીદ કરવાનો ઈરાદો કરી તેમના ઘરને ઘેરો નાખ્યો, જેથી હઝરત નબી સાહેબ કોઈ પણ માર્ગે ઘરથી બહાર નીકળી ન શકે. પરંતુ હઝરત અલી અલૈહિસ્સલામના શૌર્યએ અહીં શત્રુઓના પ્રયત્નો નિષ્ફળ કર્યા અને હઝરત નબી સાહેબ મોડી રાત્રે શત્રુઓને ખબર ન પડે એ રીતે મદીના તરફ પ્રયાણ કરી ગયા. હઝરત મૌલા અલી અલૈહિસ્સલામ સંકેત અનુસાર હઝરત નબી સાહેબના બિછાના ઉપર તેમની ચાદર ઓઢીને સૂઈ ગયા. શત્રુઓએ વહેલી સવારે ઘરમાં ઘસી આવીને ચાદર ઉચકી તો હઝરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને બદલે હઝરત અલી અલૈહિસ્સલામને સૂતેલા જોયા. આથી તેઓની અજાયબીનો પાર રહ્યો નહીં. તેઓએ તપાસ કરી પણ હઝરત નબી સાહેબનો ક્યાંય પતો ન લાગતા શત્રુઓએ હઝરત નબી સાહેબની બાતમી આપવા પ્રશ્નો કર્યા. હઝરત અલી અલૈહિસ્સલામે એકદમ ઊભા થઈને નિડરતાથી કહ્યું, શું તમે હઝરત મોહમ્મદને મને સોંપી ગયા હતા કે તેમના વિશે મને પૂછો છો? શત્રુઓ પોતાની બાજી ઊંધી વળી ગયેલી જોઈને ક્રોધમાં હઝરત નબી સાહેબનું ઘર છોડીને જતા રહ્યા. હઝરત અલી અલૈહિસ્સલામ 3 દિવસ સુધી જરૂરિયાત પૂરતી વસ્તુઓ એકઠી કરીને મક્કાથી મદીના ભણી રવાના થયા. 125 માઇલનું આ અંતર હઝરત અલી અલૈહિસ્સલામે સખત ગરમીની ઋતુમાં પગપાળા ચાલીને કાપ્યું હતું. ઇસ્લામના સ્થાપકની પડખે આ રીતે નિડરતાથી ખડા રહેનાર હઝરત અલી અલૈહિસ્સલામ હતા.
ધર્મયુદ્ધો અને ઇસ્લામના અલંબરદાર. ઇસ્લામના જેટલા પણ ધર્મયુદ્ધો થયા છે તે સઘળામાં હઝરત અલી અલૈહિસ્સલામ મોખરે રહેતા હતા અને દીનનો ઝંડો આપના હાથમાં રહેતો હતો. ઓહદ, બદરના મહાન યુદ્ધોમાં આપે અગત્યનો ભાગ ભજવ્યો હતો. આપના શૌર્ય સામે કોઈ પણ યોદ્ધો ટકી શકતો ન હતો. ખૈબરની લડાઈમાં વિજય મેળવી ઇસ્લામનો ડંકો વગાડ્યો હતો. જંગે ખૈબર. ખૈબરના યુદ્ધ વખતે હઝરત નબી સાહેબે 40 દિવસમાં ખૈબરનો અજીતગઢ સર કરવા શત્રુઓને કહ્યું હતું. હઝરત અલી અલૈહિસ્સલામની આંખો દુખતી હતી, તેથી આપ આ લડાઈમાં ભાગ લઈ શક્યા ન હતા. લડાઈ ચાલુ થઈ જવા પછી 39 દિવસ નીકળી ગયા છતાં ઇસ્લામના વિજયનું કોઈ ચિહ્ન ન દેખાવાથી શત્રુઓ પવિત્ર પૈગંબરની મશ્કરી કરવા લાગ્યા. હઝરત નબી સાહેબને તેથી આઘાત થયો અને હઝરત અલી અલૈહિસ્સલામની ગેરહાજરી સાલવા લાગી. તેઓ શ્રીના મુખેથી હૃદયના ઊંડા ભાવ સાથે આ શબ્દો સરી પડ્યા, યા અલી અદરીકની. અને હઝરત અલી અલૈહિસ્સલામ અચાનક લબ્બૈક કહીને તેમની પાસે આવી ઊભા રહ્યા. આ ઇલાહી મદદથી હઝરત નબી સાહેબે શુક્રાના અદા કર્યા. હઝરત નબી સાહેબ સાથે મંત્રણા કરી હઝરત અલી અલૈહિસ્સલામ આગળ વધ્યા અને ખૈબરના મુખ્ય લોખંડી જંગી દરવાજાને આપના બાહુબળ વડે ઉખેડી તેને ખંદક ખાઈ ઉપર ગોઠવી દીધો. આ દરવાજો ટૂંકો પડતા દરવાજાના છેડાને હઝરત અલીએ પોતાના હાથ મુબારક પર પકડી રાખ્યો, જેથી ઇસ્લામી લશ્કર તેના પરથી સહેલાઈથી પસાર થઈને ખૈબરના કિલ્લામાં દાખલ થઈ ગયું અને હઝરત નબી સાહેબની આગાહી મુજબ બરાબર 40મા દિવસની સાંજે દારૂણ યુદ્ધ થયા પછી ખૈબરના કિલ્લા ઉપર ઇસ્લામનો મહાન ઝંડો ફરકાવવામાં આવ્યો. ઇસ્લામની અને ઇસ્લામના મહાન સ્થાપકની શાન આ રીતે મહાન ઇમામે બુલંદ કરી. ગદીરે ખુમ. હઝરત નબી સાહેબની છેલ્લી હજને હજ્જતુલ વિદા કહેવામાં આવે છે. આ પછી 11મી હિજરીમાં આપની વફાત થઈ. છેલ્લી હજ યાત્રા કરી અને મદીના પધારતા હઝરત નબી સાહેબ સાથે 1,40,000 યાત્રાળુ હતા. માર્ગમાં બીજાઓ પણ ભેગા થયા અને સંખ્યામાં વધારો થયો હતો. આ ગંજાવર કાફલાના સરદાર હઝરત નબી સાહેબ ગદીરે ખુમ્મના મેદાન પાસે આવી પહોંચ્યા ત્યારે વહી ઉતરી, જેમાં ખુદા તાલાએ ફરમાવ્યું હતું કે, હે પૈગંબર, તારા પરવરદિગાર તરફથી સંદેશો તારા તરફ નીચે મોકલવામાં આવ્યો છે, તે પહોંચાડ, અને જો તું તેમ નહીં કરે તો તેનો સંદેશો તે પહોંચાડેલો નથી અને ખુદા તને માણસોથી બચાવશે. ખરેખર ખુદા કાફરોને રસ્તો બતાવે છે. સૂરે માયદા આયાત 67. આ વહી ઉતરતા હઝરત નબી મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે મુસાફરી અટકાવીને ગદીરે ખુમના મેદાનમાં મુકામ કર્યો. કાફલાઓ જેમ આવતા ગયા તેમ તેને રોકવામાં આવ્યા. આગળ ગયેલા અને પાછળ રહી ગયેલા યાત્રાળુઓને સવારો મોકલીને તેમને ભેગા થવાની ખબર આપવામાં આવી. સઘળા એકઠા થયા અને જનસંખ્યા ઘણી વધી ગઈ. તે સઘળાઓ ઇલાહી સંદેશો સાંભળી શકે એ માટે ઊંટોના કજાવા ગોઠવીને એક ઊંચો મિંબર ઊભો કરવામાં આવ્યો. તેના પર હઝરત નબી સાહેબ ચડ્યા અને હેઠળ મુજબનો ખુતબો પડ્યા. હે હાજર રહેલા લોકો, હું સર્વથી પહેલા અલ્લાહે મને આપેલી નિયામતો માટે તે પાક ઝાતનો આભાર માનું છું, જે અલ્લાહ મારી ઝાતમાં જોવામાં આવે છે. મહાન અલ્લાહે ઇલ્મ તથા ખજાનાની કૂંચીઓ મને સોંપી છે અને મારા પાસેથી જે વચન લીધું છે વેની આજ્ઞાથી અને પોતાના ભેદો સોંપ્યા છે તેની સહાયતા વડે મને અંતરચક્ષુની નવાઝીશ થઈ છે. હે લોકો, અલ્લાહથી ડરો અને ધર્મયુદ્ધ સિવાય જંગ ન કરો. સર્વ ચીજ તે પાક ઝાતથી ઘેરાયેલી છે. હવે એ વખત નજીક આવે છે કે જે વખતે અનેક કોમો થશે
જે મારા ઉપર આક્ષેપો મૂકશે. વિરોધીઓની અસત્યતા લોકો સ્વીકારશે. મેં સંદેશા સિવાય વિશેષ કાંઈ પણ પહોંચાડ્યું નથી. આક્ષેપ મૂકનારાઓને તેમના આરોપો માટે પૂછવામાં આવશે. હઝરત નબી સાહેબે ફરમાવ્યું, તમો મારી ઇતરતની શ્રદ્ધાપૂર્વક અને દ્રઢ અને પેરવી કરજો. તેઓ મખલૂકમાં સર્વથી આલા છે. તેઓ પૈગંબરી ઇલ્મ પ્રાપ્ત કરનારા છે. તેઓ જ તમને ગુમરાહીથી બચાવશે તથા સદવર્તન તરફ દોરવી જશે. અમારા લીધે જ સૃષ્ટિનું મંડાણ થયું છે. અલ્લાહે અમોને પેદા કર્યા ત્યારે અમારા નૂર વડે સૃષ્ટિનો અંધકાર દૂર થયો. અમારી અહેલે બેત હિદાયત કરનારા છે અને તેઓ પાક અલ્લાહના હુકમ મુજબની મજબૂત રસ્સી છે. તે કદી પણ તૂટશે નહીં. જે એને પકડી રહેશે તે અમાન પામશે. જેમના સોગંદ અલ્લાહ પાકે કુરાની શરીફમાં યાદ દેવડાવ્યા છે. આ વાતને સત્યતાપૂર્વક માનો. અલ્લાહ તમારો રક્ષણ કરતા છે. અલ્લાહે આ આયાતથી અહેલે બેતના પ્રેમનો સંદેશ પહોંચાડ્યો છે. કહે, હે મુહમ્મદ, કે હું તમારાથી નબુવતના બદલામાં એ સિવાય કાંઈ નથી ચાહતો કે મારા સગાવાલાઓથી પ્રેમ કરો. આ તેઓ જ છે જેઓની દરેક પ્રકારની અસ્વચ્છતાઓ દૂર કરી મેં પવિત્ર બનાવ્યા છે. હે લોકો, હું આજ કહી રહ્યો છું તે અલ્લાહનો હુકમ છે. હે હાજર રહેલાઓ, હઝરત અલી અલૈહિસ્સલામના સંબંધમાં અલ્લાહ તાલાએ આયાત નાઝિલ કરી છે. હઝરત અલી અલૈહિસ્સલામ સોયદુલ મુસ્લિમ છે. સદવર્તનશાળી અને પરહેઝગારોના ઇમામ છે અને અલ્લાહે જે આજ્ઞા આપી છે તે પહોંચાડીને મારું કર્તવ્ય હું આજે પૂર્ણ કરું છું. આજે તમારા ઇમામને જાહેર કરું છું અને મારા માટે ને તમારા માટે ક્ષમાની યાચના કરું છું. આ પછી નીચે મુજબની વહી નાઝિલ થઈ. આજે મેં તમારા માટે તમારો ધર્મ સંપૂર્ણ કર્યો અને તમારા ઉપર મારા આશીર્વાદ પૂર્ણ કર્યા છે અને તમારા માટે મેં ઇસ્લામ ધર્મ પસંદ કર્યો છે. સૂરે માયદા આયાત 3. હઝરત નબી મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના આ છેલ્લા ખુતબાથી ઇસ્લામી આલમમાં એક નવો જોશ પેદા થઈ ગયો. અંતા મૌલાઈ ની ગર્જનાથી ગદીરે ખુમનું વિશાળ મેદાન ગાંજી ઉઠ્યું. હઝરત અલીનો જય ઘોષ થયો. હઝરત અલીની જાહેરી ઇમામત માટે પ્રથમ મુબારકી આપનાર હઝરત ઉમર હતા. તેમણે અતિ આનંદમાં આવી મુસાફો કરતા કહ્યું, બખ્ખિન બખ્ખિન લક યા અલી, અંત મૌલાઈ વ મૌલા કુલ્લે મોમિનીન વ મોમિનાત. યા અલી, આપને મુબારકી છે. આપ મારા મૌલા થયા અને આપને આ પવિત્ર દિન મુબારક થાય કે આપ સર્વે મોમિન સ્ત્રી પુરુષોના મૌલા થયા. ત્યારબાદ એક પછી એક મોમિન આવતા ગયા અને હઝરત અલી અલૈહિસ્સલામની બૈયત કરતા ગયા. પુરુષ વર્ગે બૈયત કરી લીધા બાદ સ્ત્રીઓએ બૈયત કરવાનું શરૂ કર્યું. ઇસ્લામના રાજકવિ હિસ્સા બિન સાબિતે શાનદાર મુબારક દિવસની તારીફમાં કસીદો લખી હઝરત નબી મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિના અનુમોદનથી હાજર રહેલી માનવ મેદનીને વાંચી સંભળાવ્યો. આપ શ્રીના દીદાર કરી મસ્ત બનેલા મોમીનો યા અલી ના નારાઓથી મેદાન ગાંજી ઉઠ્યો અને આ રીતે હઝરત આદમ અલૈહિસ્સલામથી સિલસિલાવર હઝરત અલી અલૈહિસ્સલામ સુધી આપ શ્રીના પવિત્ર ઘરનારામાં ઉતરી આવેલું ધાર્મિક નેતૃત્વ જગત ઉપર જાહેર થયું. હઝરત અલી અલૈહિસ્સલામને જમાનાના ઇમામ તરીકે જગતે પ્રથમ વખતે જાહેરમાં ઓળખ્યા. આજ દિન સુધી સર્વરે કાયનાતના સાથે અને પડખે ઊભા રહી ધર્મનું રક્ષણ કરનાર અને મોમિનોને નજાતને માર્ગે દોરવનાર મહાન ઇમામ જાહેર થયા અને આપ શ્રીની જહુરાતની સાથે મહાન મઝહબ ઇસ્લામ પણ સંપૂર્ણ થયો. नूरे इमामत का सिलसिला जारी रहेगा दिनों दुनिया तक. कोल है दावर का मेरी किताब और आल रहेगी चांद सूरज तक.
હવે પછીનું આપણે આવતા એપિસોડમાં સાંભળીશું. થેન્ક યુ. યા અલી મદદ.